નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટના 2 વિડીયો જોયા. હવે આપણે ત્રીજા વિડીયોની અંદર જોઈએ આગળ શું થાય છે. 2 વિડીયોની અંદર આપણે રામસિંગ રોબોટને પકડી લેવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને ત્યાર પછી વકીલે એટલે પ્રેમ ચોપડાએ દલીલું કરી કે આ બધાય આક્ષેપો મારા ઉપર મૂકવામાં આવેલા છે એ બધાય ખોટા છે. તો મિત્રો હવે આગળ જઈએ શું થાય છે. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલ એટલે મિત્રો વકીલ થાય, સલાહકાર આમ તો થાય, પણ અત્યારે અહીંયા વકીલ લેશું, કોર્ટની વાત થાય છે એટલે કાઉન્સેલ ગોયલ એટલે કે વકીલ ગોયલ. ગોયલ નામ છે. ક્લિયર્ડ એટલે સાફ કર્યું, હિઝ થ્રોટ એટલે તેના ગળાને, એન્ડ રીચડ અને પહોંચ્યો, ક્લોઝર ટુ ધ જજ એટલે જજની વધારે નજીક. ફરીથી મિત્રો, વકીલ ગોયલે તેના ગળાને સાફ કર્યું અને જજની વધારે નજીક પહોંચ્યું. કન્સાઇડરિંગ એટલે ધ્યાને લેતા. શું તો કે મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન એટલે શ્રીમાન ચોપડાના વર્ણનને, એન્ડ અને ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા થોડાક દિવસની ઘટના. હેપનિંગ્સ એટલે ઘટનાઓ. કઈ તો કે વેન સો મેની જ્વેલર્સ કે જ્યારે ઘણા બધા ઝવેરીઓ એન્ડ ક્યુરિયો ડીલર્સ. ક્યુરિયો એટલે પ્રાચીન વસ્તુઓ, ડીલર્સ એટલે વેચનાર, પ્રાચીન વસ્તુઓ વેચનારા. હેવ બીન અફેક્ટેડ એટલે અસર થઈ છે. અહીંયા સુધી મિત્રો લઈ લઈ. શ્રીમાન ચોપડાના વર્ણનને અને જ્યારે ઘણા બધા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુ વેચનારાઓને થોડાક દિવસથી બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈ, ઇટ સીમ્સ એવું લાગે છે, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું, ટુ નો એટલે જાણવાનું, ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિને, રામસિંગ રોબોટની કામ કરવાની પદ્ધતિને જાણવાનું મહત્વનું લાગે છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. આઈ રિક્વેસ્ટ એટલે હું વિનંતી કરું છું રામસિંગ રોબોટને, ટુ બી કોલ્ડ એટલે બોલાવવામાં આવે, ઇન ધ કોર્ટ એટલે કોર્ટમાં. હું રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવાની વિનંતી કરું છું. રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે. વેર ધ હેડલાઇન્સ એટલે મુખ્ય સમાચાર હતા. ઇન ધ નેક્સ્ટ ડે ઇઝ ન્યૂઝપેપર એટલે કે પછીના દિવસના છાપાની અંદર. ફરી વખત, પછીના દિવસના છાપામાં મુખ્ય સમાચાર હતા, રોબોટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે પછીના દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે ગીચોગીચ ભરાયેલો, વોઝ એટલે હતો, વિથ પીપલ એટલે લોકોથી, કિન એટલે આતુર. મિત્રો કિનનું સામાનાર્થી ઈગર થાય, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. કિન એટલે આતુર. ટુ વોચ એટલે જોવા, રોબોટ એટલે રોબોટને, ઇન ધ વિટનેસ બોક્સ એટલે સાક્ષીના પાંજરામાં. ફરી વખત, પછીના દિવસે કોર્ટ સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા આતુર લોકોથી ગીચોગીચ ભરાયેલો હતો. કાઉન્સેલ ગોયલ, વકીલ ગોયલ, વોઝ ટીકિંગ ઓફ. ટીકિંગ ઓફ એટલે ધ્યાનમાં લઈ રહ્યો હતો, પોઈન્ટ્સ એટલે મુદ્દાઓને, ટીલ ધ લાસ્ટ મોમેન્ટ છેલ્લી ક્ષણ સુધી. વકીલ ગોયલ છેલ્લી ક્ષણ સુધી મુદ્દાઓને ધ્યાનમાં લઈ રહ્યો હતો. હી અપિયર્ડ તે દેખાતો હતો. કેવો તો કે કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ એટલે કે આત્મવિશ્વાસુ અને ચોક્કસ. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પરંતુ પ્રેમ ચોપડા એવો જ હતો. એવો જ હતો એટલે મિત્રો આત્મવિશ્વાસુ અને ચોક્કસ હતો. ફરીથી, તે આત્મવિશ્વાસુ અને ચોક્કસ દેખાતો હતો, પરંતુ એવી જ રીતે પ્રેમ ચોપડાય હતો. શું કામ મિત્રો? તો કે નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે. બિટ્રે એટલે દગો આપવો, હિઝ માસ્ટર એટલે તેના માલિકને. આ મશીન મેન એટલે કે રોબોટ, આ મશીન માણસ તેના માલિકને દગો આપશે નહીં, એવું જાણતો હતો પ્રેમ ચોપડા. એટલે ત્યાર પછી ધ પ્રોસિડિંગ બિગેન. પ્રોસિડિંગ એટલે પ્રક્રિયાઓ, બિગેન એટલે શરૂ થઈ, એટલે મિત્રો કોર્ટની પ્રક્રિયાઓ શરૂ થઈ.
એન્ડ રામસિંગ 070 અપિયર્ડ, અને રામસિંગ 070 દેખાયો ક્યાં? તો કે ઇન ધ વિટનેસ બોક્સ, સાક્ષીના પાંજરામાં. ફરીથી પ્રક્રિયાઓ શરૂ થઈ અને રામસિંગ 070 સાક્ષીના પાંજરામાં દેખાયો. ત્યાર પછી યોર ઓનર. મિત્રો તમે ટીવીની અંદર જોયું જ હશે, જ્યારે અદાલત ચાલુ થાય ત્યારે વકીલ યોર ઓનર શબ્દનો ઉપયોગ કરે છે જજ માટે. યોર ઓનર એટલે નામદાર સાહેબ ગુજરાતી થાય. કાઉન્સેલ ગોયલ બિગેન એટલે કે વકીલ ગોયલે શરૂ કર્યું. શું? તો કે યોર ઓનર, નામદાર સાહેબ, આઈ એમ ટોલ્ડ એટલે મને કહેવામાં આવ્યું છે. મિત્રો આ પેસિવ વોઇસ રચના છે, આપણે 9મા ધોરણમાં ભણી જ ગયા છીએ. તો એમિઝાર પ્લસ ભૂતકૃદંત છે ને, એટલે સાદા વર્તમાનકાળની પેસિવ રચના છે. આઈ એમ ટોલ્ડ એટલે મને કહેવામાં આવ્યું છે બાય સુપર રોબોટ્સ એટલે સુપર રોબોટ પ્લાઝા દ્વારા. અહીંયાથી રોબોટ ખરીદો હતો ને, એટલે વકીલે અહીંયા જઈ અને એની તપાસ કરી હતી. એટલે કહે કે રોબોટ, સુપર રોબોટ દ્વારા મને કહેવામાં આવ્યું છે. શું? તો કે ધેટ કે ધ મેમરી ટેપ એટલે સ્મૃતિ ટેપ. સ્મૃતિ ટેપ એટલે મગજની અંદર જે ક્રિયાઓનું સંચાલન કરવામાં આવે છે રોબોટ દ્વારા, એની સ્મૃતિ ટેપ કહેવામાં આવે. ડિઝાઇન્ડ એટલે તૈયાર કરવામાં આવી હતી. ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ એટલે આ પ્રકારના રોબોટોમાં. કન્ટેન્સ એટલે સમાવેશ હોય છે. ઇન્ફોર્મેશન એટલે માહિતી, અને ઓફ ધ પ્રીવિયસ વીક એટલે આગળના અઠવાડિયાની. ફરીથી મિત્રો આખા પેરેગ્રાફ એક જ વાક્યનું છે. ફરીથી વકીલ ગોયલે શરૂ કર્યું, નામદાર સાહેબ, મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટની અંદર રચના કરવામાં આવેલ સ્મૃતિ ટેપમાં આગળના અઠવાડિયાની માહિતીઓ સમાવેશ કરેલી હોય છે અથવા તો સમાયેલી હોય છે. ત્યાર પછી બટ પરંતુ ધ કેસ સ્ટાર્ટેડ એટલે કેસ શરૂ થયો. અ ફોર્ટનાઇટ એટલે 15 દિવસ. આફ્ટર એટલે પછી. ધ ઇન્સિડન્ટ એટલે ઘટના. પરંતુ કેસ ઘટના પછી 15 દિવસે શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી મસ્ટ બી વિપ્ડ આઉટ. વિપ્ડ આઉટ એટલે ભૂસાઈ જવું. જરૂરી માહિતી ભૂસાઈ જ ગઈ હશે. ધ જજ સેડ જજે કહ્યું. જજે કીધું. શું? ફરીથી પરંતુ કેસ ઘટના પછી એટલે આ જે ચોરીની ઘટના થઈ એની વાત કરે. કેસ ઘટના પછી 15 દિવસે શરૂ થયો. જરૂરી માહિતી ભૂસાઈ જ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી વકીલ ગોયલે મધુરતાથી સ્મિત કર્યું. સ્ટેરિંગ એટ એટલે ની તરફ તાકતા. મિત્રો આનું ગુજરાતી તાકીને જોવું થાય, અને આના સમાનાર્થીની અંદર લુકડ એટે આવી શકે, ગ્લાન્સ એટે આવી શકે, અને આઈ એટ પણ આવી શકે. એટલે આ ચારેય એકબીજાના સમાનાર્થી કહી શકાય. એટલે જે તમારે નજીકનું હોય તે વધારે મૂકવાનું થાય. પ્રેમ ચોપડા એટલે પ્રેમ ચોપડા તરફ. વકીલ ગોયલે પ્રેમ ચોપડા તરફ તાકીને જોતા મધુરતાથી સ્મિત કર્યું. સર સાહેબ જજને કીએ ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ એટલે રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. ઓફ ઓપરેશન એટલે ક્રિયામાંથી. એવર સિન્સ એટલે ત્યારથી. રોબોટને ત્યારથી ક્રિયામાંથી બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ પરંતુ તે આત્મવિશ્વાસુ હતો. શું કામ? તો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. સીલ્ડ એટલે બંધ રહેવું. સિક્રેટ્સ એટલે રહસ્ય. રહસ્યો બંધ જ હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. જજે આદેશ આપ્યો તમે ચાલુ રાખો. યુ મે કન્ટિન્યુ એટલે વકીલને કહે છે કે તમે ચાલુ રાખો, એટલે કે આગળની પ્રક્રિયાઓ તમે ચાલુ રાખો. ત્યાર પછી મિત્રો કાઉન્સેલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબોટ. વકીલ ગોયલ રામસિંગ રોબોટ તરફ વળ્યો. ટર્ન્ડ એટલે વળ્યો, અને પછી પૂછે હુ ઇઝ યોર માસ્ટર. હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં.
તેને ટૂંકમાં પૂછ્યું, હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, એક ઝાંખી ભૂરી લાઇટ એટલે કે પ્રકાશ, ઝાંખો ભૂરો પ્રકાશ, ફ્લેશ્ડ એટલે ઝબૂક્યો. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ, આફ્ટર એટલે પછી, અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ એટલે સતત ઘરઘરાટીના અવાજ પછી, ધ રોબોટ સ્ક્લિંક્ડ, રોબોટે તીણો અવાજ કર્યો, ઇન હિઝ મેટાલિક ટોન એટલે તેના ધાતુના અવાજમાં. મિસ્ટર પ્રેમ ચોપડા એવો એને જવાબ આપ્યો. ફરીથી મિત્રો, એક ઝાંખો ભૂરો પ્રકાશ ઝબક્યો અને સતત ઘરઘરાટીના અવાજ પછી રોબોટે તેના ધાતુના અવાજમાં તીણા અવાજમાં કહ્યું, શ્રીમાન પ્રેમ ચોપડા. બીજો પ્રશ્ન પૂછે, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તમે પ્રેમ ચોપડા માટે શું કર્યું? રોબોટને પૂછે વકીલ. એટલે હવે જવાબ આપે, અપોઝ એટલે એક વિરામ, અવીર એટલે ઘરઘરાટીનો અવાજ, ધેન પછી અ મેટાલિક આન્સર ધાતુનો જવાબ આવ્યો. ફરીથી અહીંયા સુધીનું એક વિરામ લીધો, ઘરઘરાટીનો અવાજ આવ્યો, પછી ધાતુના અવાજમાં જવાબ આપ્યો. ક્લિનિંગ એટલે સફાઈ કરવી, મૂવિંગ ધ લોન એટલે કે લોનને કાપવી, વોશિંગ સફાઈ કરવી, ડુઈંગ ડિશિસ એટલે કે ડીશો ધોવી, શોપિંગ ખરીદી કરવી, ટીક 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 એટલે કે મિત્રો ઘણા બધા કાર્ય કર્યા હતા, વગેરે વગેરે વગેરે. એવું બોલવા જતો તો ત્યાં વચમાં રોકે હે કાઉન્સિલ ગોયલ. જો શું વચ્ચેમાં રોકે કહે હે કે રિકોલ ફરીથી યાદ કર, ઇન ડિટેલ્સ વિગતમાં, યોર એક્ટિવિટીઝ તારી પ્રવૃત્તિઓને, ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે વચમાં રોકતા કીધું. વકીલ ગોયલે વચમાં રોકતા કીધું, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓને વિગતમાં યાદ કર. ફરીથી યાદ કરે છે રોબોટ. જોઈએ આપણે શું કહીએ, ધ મેમરી ટેપ એટલે સ્મૃતિ ટેપ, વેન્ટોન એટલે ચાલુ થઈ, મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, એન્ડ મોનોટોનસલી એટલે સતત એકધારી. સ્મૃતિ ટેપ યાંત્રિક રીતે અને એકધારી ચાલુ થઈ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, બૂટ એટલે મિત્રો ડેકી થાય, ગાડીની ડેકી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણાને ખાલી કર્યું. શટ ધ બૂટ, ડેકી બંધ કરી. ટર્ન્ડ વળ્યો. મૂવ્ડ 30 steps, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, ક્યુરિયસ શોપ એટલે પ્રાચીન વસ્તુની દુકાન, ઓન ધ લેફ્ટ એટલે ડાબી સાઈડમાં પ્રાચીન વસ્તુની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનનો સંકેત, પછી બ્લેન્ક આવ્યું, ખાલી આવ્યું મિત્રો. ત્યાં પછી બોલતો નથી, વળી પાછું આગળ જાય છે. મૂવ્ડ લેફ્ટ ડાબી સાઈડ વળ્યો એટલે કે ચાલ્યો. ટર્ન્ડ વળ્યો. 20 steps 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ આ મુદ્દા પર ધ કાઉન્સિલ કમાન્ડેડ વકીલ ગોયલે આદેશ આપ્યો. શું? સ્ટોપ ઊભો રહે. રિવર્સ એન્ડ પ્લે પાછો વળ અને ચાલુ કર. રિવર્સ એટલે મિત્રો આપણે રિમોટની અંદર આવે ખબર છે, રિવર્સ કરવું એટલે શું થાય? પાછું જવું. એન્ડ પ્લે એટલે ચાલુ કરવું. વકીલ ગોયલે આ મુદ્દા ઉપર આદેશ આપ્યો. શું? તો કે બંધ થા, પાછો જા અને ચાલુ કર. અગેન ધેર વોઝ એન ઓબિવિયસ પોઝ. અગેન એટલે ફરીથી, ધેર વોઝ એટલે હતો, ઓબિવિયસ એટલે સ્વાભાવિક, પોઝ એટલે વિરામ. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે સૂચનના સંકેત પછી. ફરીથી સૂચનના સંકેત પછી સ્વાભાવિક વિરામ હતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. વકીલ ગોયલે ટેપને બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. નામદાર સાહેબ વિરામને ધ્યાનમાં લ્યો. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. કેટલીક ક્રિયાઓને બહાર પાડવામાં આવી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. તે સૂચનો શું હતા? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનો કોણે આપ્યા?
હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070, તેને રામસિંગ 070 ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ, તેને પ્રતિક્રિયા આપી એટલે કે જવાબ આપ્યો. બટ વાય, પરંતુ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, એનો જવાબ આપ્યો કે રોબોટો માલિકોનો અનાદર કરતા નથી. ઓબેનું વિરોધાર્થી છે ડિસઓબે, એટલે અનાદર કરવો, અનાદર કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ, કેટલાક લોકો કે જે પીડાયા છે, લોસીસ એટલે નુકસાનથી, વિલ બી હાર્મડ એટલે નુકસાન થશે. કેટલાક લોકો કે જે નુકસાનથી પીડાયા છે તેને નુકસાન થશે, એવું કાઉન્સિલ ગોયલ કહે રોબોટને. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ સૂચનોને કહેવામાં આવે નહીં તો, રિપોર્ટેડ એટલે કેવું, ફરી વખત, જો આ સૂચનોને કહેવામાં આવે નહીં તો કેટલાક લોકો કે જેને નુકસાન થયું છે તેને નુકસાન થશે. કાઉન્સિલ ગોયલ સોરી લીટી રહી ગઈ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનો શું હતા? કાઉન્સિલ ગોયલ પરસ્વેડેડ એટલે સમજાવ્યું, વકીલ ગોયલે સમજાવ્યું. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી, રામસિંગ 070 એ યાંત્રિક રીતે જવાબ આપ્યો. શું? તો કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટો લોકોને નુકસાન કરતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકોને નુકસાન થયું છે એટલે કે પીડાયા છે. સ્પીક ઓફ રામસિંગ 070, કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, વકીલ ગોયલે સ્ટ્રેસ્ડ એટલે ભાર મૂક્યો, ઈચ વર્ડ એટલે દરેક શબ્દ ઉપર, વકીલ ગોયલે દરેક શબ્દ પર ભાર મૂકતા કીધું કે ઘણા લોકોને નુકસાન થયું છે. બોલ રામસિંગ 070 બોલ એમ. નો રામસિંગ, પ્રેમ ચોપડા સાઉટેડ, પ્રેમ ચોપડાએ બૂમ પાડી. નર્વસલી એટલે બેચેન થઈને, પ્રેમ ચોપડાએ બેચેન થઈને બૂમ પાડી કે ના રામસિંગ. બટ ધ જજ વોર્ન્ડ, પરંતુ જજે ચેતવણી આપી, કીપ ક્વાઇટ, શાંતિ રાખો. કમોન રામસિંગ 070, ધ જજ સેડ, જજે કહ્યું આગળ વધ, કમોન એટલે આગળ વધ રામસિંગ 070. રામસિંગ 070 જર્ગડ હિઝ હેડ લેફ્ટ, રામસિંગ 070 એ તેના માથાને ડાબી બાજુ ઝાટકો માર્યો, જર્ગડ એટલે ઝાટકો માર્યો. ધેન પછી રાઇટ ટુવર્ડ ધ જજ, પછી જજ તરફ જમણી બાજુ. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ the hampering of running taps and jamming of caution signals, pip 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 pip. Clicking sound indicated એટલે દર્શાવતું હતું. The hampering of running taps એટલે ચાલતી ટેપને જામ થવાનું એટલે કે બંધ થવાનું. and jamming of caution signals એટલે સૂચનના સંકેતોને જામ કરવાનો અને ચાલતી ટેપને રોકવાનો. ક્લિકિંગનો અવાજ સૂચવતો હતો. શું? તો કે પીપ 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 એવો અવાજ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે તૂટવાનો અવાજ એટલે કે તૂટતો અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ એટલે એ એક પ્રકારનો પ્રકાશ જે રોબોટની અંદર ગોઠવવામાં આવેલો હોય છે તે. ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થઈ ગઈ હતી. તૂટવાનો અવાજ અને ઇન્ડિગો લાઇટ તીવ્ર થઈ ગઈ હતી. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, એક લાલ લાઇટ ફ્લેશ્ડ ઓન એટલે ના પર ઝબૂકી, કેના તો કે ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટના માથા પર. ફોરહેડ એટલે માથું અથવા કપાળ. સિગ્નલિંગ એટલે સૂચન કરતું, શેનું તો કે ડેન્જર. ડેન્જરનું સૂચન કરતી એક લાલ લાઇટ રામસિંગ રોબોટના માથા ઉપર ઝબૂકી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ,
એટલે કે માહિતી વિભાગ નિષ્ફળ ગયો. Tiny shutters in the center of his chest opened. Tiny shutters એટલે કે નાનકડું દરવાજો, બારણું અથવા તો બારી જેવડું નાનકડું દરવાજો હોય એવું નાનકડી બારી. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ એટલે તેના છાતીના કેન્દ્રમાં, ઓપન એટલે ખુલ્લી. ડિસ્પ્લેઇંગ એટલે પ્રદર્શિત કરતી. અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ એટલે ઝબુકતી એક નાનકડી ટીવી સ્ક્રીન. ફરીથી તેની છાતીના કેન્દ્રમાં નાનકડી બારી ટીવી સ્ક્રીનને ઝબુકતી, એક નાનકડી ટીવી સ્ક્રીનને ઝબુકતી દર્શાવતી બારી ખુલી. એમાં લખેલું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમનું વિઘટન થઈ ગયું, એટલે કે સિસ્ટમ નષ્ટ થઈ ગઈ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ ડિફ્યુઝડ એટલે કે બંધ થઈ ગયો હતો. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સના સેલ્સમેને બૂમ પાડી, અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ, તે નષ્ટ થઈ ગયો છે. હી ઇઝ ડેડ, તે મૃત પામ્યો છે. ધેર વોઝ અ હસ ઇન ધ કોર્ટ રૂમ. કોર્ટ રૂમમાં એક શાંતિ છવાઈ ગઈ હતી. હસ એટલે શાંતિ છવાઈ જવી. કોર્ટ રૂમમાં એક શાંતિ છવાઈ ગઈ હતી. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. કોર્ટ રૂમમાં શાંતિ લાંબા સમય સુધી છવાયેલી હતી. પ્રિવેલ્ડ એટલે છવાયેલું હોવું. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. વકીલે તેના ગળાને સાફ કર્યો અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટો લોકોને નુકસાન કરતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને ન તો તેઓ તેમના માલિકોનો અનાદર કરી શકતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવેલ્ડ. પ્રેમ ચોપડા તરફના તે સૂચનોને બહાર પાડવાના હતા નહીં. they could have been injurious to his own existence. they could be એટલે તેઓ હોઈ શકતા હતા. injurious એટલે જોખમકારક. to his own existence એટલે તેના પોતાના અસ્તિત્વ માટે. તેઓ તેના પોતાના અસ્તિત્વ માટે જોખમકારક હોઈ શકતા હતા. a threat to the robot's life. રોબોટના જીવન માટે એક જોખમકારક. if he revealed them, જો તેમને બહાર પાડ્યા હોત તો he would disobey his master, તેને તેના માલિકનો અનાદર કર્યો હોત. if he did not, જો તેને બહાર ન પાડ્યા હોત તો he would harm others, તેને બીજાઓને નુકસાન કર્યું હોત. this conflict, આ સંઘર્ષે brought રામસિંગ્સ end, રામસિંગનો અંત લાવ્યું. આ સંઘર્ષ રામસિંગનો અંત લાવ્યું. he chose to break apart rather than to tell a lie. he chose એટલે તેને પસંદ કર્યું. to break apart એટલે તૂટી પડવાનું. rather than એટલે ના કરતા. to tell a lie ખોટું બોલવા કરતા. lie એટલે ખોટું બોલવું. તેને ખોટું બોલવા કરતા તૂટી પડવાનું વધારે પસંદ કર્યું. બીજું hurting human beings એટલે કે માનવ જાતિઓને ઈજા પહોંચાડવા કરતા. or becoming unfaithful અથવા તો અવિશ્વાસુ બનવા કરતા. ફરીથી આખી લીટીનું, તેને ખોટું બોલવું, માનવ જાતિઓને નુકસાન કરવું એટલે કે ઈજા પહોંચાડવી અથવા તો અવિશ્વાસુ બનવા કરતા તૂટી પડવાનું વધારે પસંદ કર્યું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન. ટ્રેસ ઓફ પેઇન એટલે દર્દની નિશાની અને ડિપ્રેશન એટલે ચિંતા. દર્દ અને ચિંતાની નિશાની માર્ગ એટલે દેખાતા હતા. ધ કાઉન્સિલ્સ ફેસ એટલે વકીલના ચહેરા પર. વકીલના ચહેરા પર દર્દ અને ચિંતાની નિશાનીઓ દેખાતી હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજે થોડીક ક્ષણ માટે વિચાર કર્યો. પોન્ડર્ડ એટલે વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ્ડ અને જાહેર કર્યું. પ્રોક્લેમ્ડ એટલે જાહેર કર્યું. જજે થોડીક ક્ષણ માટે વિચાર કર્યો અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. ગિલ્ટી ઓફ થેફ્ટ એટલે ચોરીનો અપરાધી. કોર્ટ
પ્રેમ ચોપડાને ચોરીનો અપરાધી જાહેર કરે છે. ધ કાઉન્સિલ picked up his file. વકીલે તેની ફાઇલને ઉંચકી એન્ડ વિથ અ બો એટલે નમન કરવું, અને નમન સાથે લેફ્ટ ધ કોર્ટ રૂમને છોડી દીધો. ફરીથી, વકીલ ગોયલે તેની ફાઇલને ઉંચકી અને નમન સાથે કોર્ટ રૂમ છોડી દીધો. મિત્રો, સરસ મજાનો પાઠ છે. ભાષાંતર કરો. આ પાઠને લગતા પ્રશ્ન જવાબ આવતા હોય તો જુઓ, અને દરેક પ્રશ્નના વ્યવસ્થિત ઉત્તર તમે વાંચો અને તમને ખ્યાલ આવે કે કયા પ્રશ્નોનો જવાબ કેવી રીતે લખવો. આ પાઠની અંદર મીન્સવાળા પ્રશ્નો પણ ઘણા બધા આવી શકે એવા છે, અને એક સસ્પેન્સ પાઠ પણ છે. તો મિત્રો, શાંતિથી આ પાઠને વારંવાર જુઓ અને તમે એને તમારી ટેક્સ્ટ બુકમાંથી વાંચવાનો પ્રયત્ન કરો.